દૂધીના નામથી જ ઘરમાં બધા મોડું બગાડતા હોય છે. નાસ્તામાં થેપલા મૂઠિયા હોય તો ખાઈ પણ લે, પણ શાક તો કોઈ અડતું નથી. પણ આ રીતે તમે એકવાર દૂધીનું શાક બનાવશો ને તો બધા આંગળા પર ચાટી જશે અને રોટલી પણ ખૂટી પડશે. તો દૂધીનું આ શાક બનાવવું વધારે મુશ્કેલ પણ નથી. તો એના માટે એક દૂધી લઈ લેવાની. દૂધી સારી જોઈને કોમળી હોય એવી લેવાની. મેં અહીં 250 ગ્રામ દૂધી લીધી છે અને આટલી ક્વોન્ટિટીમાંથી 5 જણ ખાઈ શકે એટલું શાક બનશે. તો દૂધીને સારી રીતે ધોઈ લૂછી અને એની છાલ ઉતારી દેવાની અને ત્યાર પછી આપણે દૂધીને છીણી લઈશું. બહુ જાડી પણ નહીં અને બહુ ઝીણી પણ નહીં, એવી મીડિયમ પ્રકારની છીણ આપણે પાડી દેવાની. તો બધી દૂધી છીણાઈ ગયા પછી હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં આપણે વધારે ખાસ કંઈ નથી ઉમેરવાના. તો અહીં મેં અડધા ઇંચ આદુનો ટુકડો લીધો છે અને એને નાની છીણી વડે એની અંદર છીણી લઈશું. તમે આદુની પેસ્ટ ઉમેરો તો પણ ચાલે. ત્યાર પછી એમાં 1 ચમચી ભરીને મીઠું ઉમેરીશું, અડધી ચમચી ઉમેરીશું હળદર અને 5 ચમચી હિંગ ઉમેરીશું. હિંગ ખાસ ઉમેરવાની જેથી દૂધી પચવામાં સરળતા રહે. હવે આપણે એમાં બેસન ઉમેરીશું. તમે જોયું હશે કે મેં દૂધીની છીણને નીચવી નથી. જો આપણે એને નીચવીને એનું પાણી કાઢી લઈએ તો એના જે ગુણ છે એ બધા જતા રહે. તો એનું ખીરું ભલે ઢીલું થાય પણ આપણે એમાંથી પાણી નહીં નિતારીશું. તો અત્યારે મેં એમાં 3 ચમચી બેસન ઉમેર્યો છે અને બેસન આપણે દૂધીના માત્ર બાઇન્ડિંગ માટે જ લેવાનો છે અને બેસનથી એનો સ્વાદ પણ સરસ આવશે. તો આટલો બેસન ઉમેર્યા પછી મિક્સ કરીને આપણે જોઈ લઈશું. મિક્સ કર્યા પછી મને એમ લાગે છે કે બેટર હજી ઢીલું છે તો 1 ચમચી બેસન હજી ઉમેરીશું. પણ આનાથી વધારે બેસન નહીં ઉમેરવાનું ફ્રેન્ડ્સ. જો વધારે ઉમેરીશું તો એના જે મૂઠિયા છે એ હાર્ડ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. તો આ પ્રકારનું ખીરું તૈયાર કરી દેવાનું અને આપણે એને ખૂબ જ ઓછા તેલમાં તળીશું. તો મેં અહીં 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને તેલને હાઈ ફ્લેમ પર એકદમ ગરમ કરી લેવાનું અને ગરમ તેલમાં જ આપણે દૂધીના મૂઠિયા મૂકી દઈશું. મૂઠિયા કહો કે ભજીયા કહો, તેલમાં સમાય એટલા મૂકી દેવાના. અડધી મિનિટ સુધી હાઈ ફ્લેમ પર જ થવા દેવાના. જો તમે ઓછા ગરમ તેલમાં મૂકશો તો એ ખુલી જવાની શક્યતા છે. માટે તેલને એકદમ ગરમ કરીને એમાં જ મૂકવાના અને તેલમાં મૂક્યા પછી એને તરત જ ફેરવવાની કોશિશ નહીં કરવાની. 1 મિનિટ તળાય એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની અને પછી હળવેથી એને પલટાવી દેવાના અને ગેસની આંચ મીડિયમ કરી દેવાની અને મીડિયમ આંચ પર 2 થી 3 મિનિટ સુધી થવા દેવાના. દૂધીને ચડતા થોડી વાર લાગતી હોય છે તો ત્યાર પછી 2-3 મિનિટ સુધી આરામથી થવા દેવાના. જુઓ 2-3 મિનિટ થઈ ગઈ છે અને એનો રંગ પણ સરસ આવી ગયો છે અને આટલી વારમાં એ અંદરથી પણ સરસ ચડી ગયા હશે. તો એને બહાર કાઢીને એ જ રીતે બાકીના મૂઠિયા પણ તળી લેવાના. તો બધા મૂઠિયા તળાઈ ગયા છે અને આ તમે એમનેમ ખાવ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ એક હું તમને ખોલીને બતાવી દઉં તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ. ચાલો તો હવે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપણે એની ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે 1 ડુંગળી અને 2 પાકા ટામેટાં લેવાના અને બંનેની મિક્સરમાં આ રીતની પ્યુરે બનાવી દેવાની. હવે મૂઠિયા તળતા જે તેલ વધ્યું હતું એમાં જ આપણે વઘાર કરીશું. વઘારમાં ઉમેરીશું અડધી ચમચી જીરું, થોડા ઉમેરીશું તજ, 1 તમાલપત્ર ઉમેરીશું જેને મેં વચ્ચેથી તોડી લીધું છે. લવિંગ મેં નથી ઉમેર્યા કારણ કે એ ખાતી વખતે મોંમાં આવે તો સારા પણ નહીં લાગે અને અત્યારે ગરમી છે તો લવિંગ ન ઉમેરીએ તો પણ ચાલે. ત્યાર પછી ઉમેરીશું 5 ચમચી હિંગ. આટલો વઘાર કર્યા પછી એને સરસ રીતે સાંતળી લેવાનો અને ત્યાર પછી ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ આપણે એમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ડુંગળીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની એટલે જલ્દી થઈ જાય અને સાથે હલાવતા રહેવાનું એટલે નીચે ચોંટી ન જાય. તો 2 થી 3 મિનિટમાં ડુંગળી સરસ ચડીને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ડુંગળીને આટલી તો ચેડવવાની જ. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. તો 1 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ આપણે આ સમયે ઉમેરી દઈશું અને અડધી ચમચી ભરીને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ જ ઉમેરવાનું અને ત્યાર પછી આદુ લસણ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી-પોણી મિનિટ સુધી એને સાતળવાનું અને ત્યાર પછી આપણે એમાં સૂકા મસાલા કરીશું. પણ સૂકા મસાલા કરતાં પહેલાં આપણે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું જેથી સૂકા મસાલા બળી ન જાય. તો હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી હળદર, 5 ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું. અહીં તીખાશ તમારે તમારી રુચિ અનુસાર ઉમેરવાની. 2 ચમચી ઉમેરીશું ધાણા જીરું પાવડર અને 1 ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું.
કાશ્મીરી મરચું ઉમેરવાથી એનો લાલ ચટક રંગ ખૂબ જ સરસ આવશે. આટલી વસ્તુ ઉમેરાઈ જાય એટલે બધું સરસ રીતે સાંતળી લેવાનું અને 1-2 મિનિટ સુધી ચડવા દેવાનું. અને સૂકા મસાલા સરસ ચડી જાય અને એમાંથી તેલ બહાર આવવા માંડે એટલે ટામેટાની જે આપણે પ્યુરી કરી હતી ને એ ઉમેરી દેવાની અને ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું. તો હવે આપણે એમાં ઉમેરીશું 1 ચમચી મીઠું. મીઠું આપણે અગાઉ મુઠિયામાં પણ ઉમેર્યું હતું, તો એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું. અને હવે આપણે એમાં ઉમેરીશું છોલે મસાલા. તો કોઈ પણ કંપનીનો છોલે મસાલા હોય એ તમારે 1 ચમચી ઉમેરી દેવાનો. અને જો છોલે મસાલા ન હોય તો એની જગ્યાએ અડધી ચમચી ગરમ મસાલા ઉમેરી દેવાનો. હવે આપણે એને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી ટામેટું સરસ રીતે ચડી ન જાય અને એમાંથી તેલ છૂટું ન પડવા માંડે. ફ્રેન્ડ્સ, દરેક ગૃહિણીનો એક જ પ્રોબ્લેમ હોય છે કે સાંજે શું શાક બનાવવું. તો આવા જુદા જુદા શાકની રેસીપી મેં અગાઉ અપલોડ કરી હતી, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો તમે ત્યાંથી જોઈ લેજો. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ટામેટું સરસ ચડી ગયું છે અને એમાંનું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરીશું અને આ ગ્રેવીમાં પાણી થોડું વધારે જ ઉમેરવાનું હોય છે. તો બધું મળીને મેં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી દીધું છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને પાણીમાં એક ઉકાળો આવવા દેવાનો. અને જેવું પાણી ઉકળવા માંડે એટલે આપણે એમાં દૂધીના મૂઠિયા ઉમેરી દઈશું. અને મૂઠિયા ઉમેર્યા પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર એને સરસ રીતે થવા દેવાનું. દૂધી ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે, પેટને ઠંડક આપે છે અને પેટને સાફ રાખે છે. તો અઠવાડિયામાં કમસે કમ 2 વાર દૂધી ખાવી જ જોઈએ. હવે આપણે શાકને ઢાંકીને 2 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું. એનાથી મૂઠિયા અંદરથી સરસ રીતે ચડી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. અને શાકની ગ્રેવી થોડી લિક્વિડ જ રાખવાની, કારણ કે શાક ઠંડુ થયા પછી ગ્રેવી થોડી ઘટ થઈ જાય છે. તો ખૂબ જ ટેસ્ટી એવું દૂધીના મૂઠિયાનું આ શાક બનીને તૈયાર છે. છેલ્લે આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું. દેખાય છે ને એકદમ ટેસ્ટી અને મોંમાં પાણી આવે એવું. હું તમને એક ટુકડો તોડીને પણ બતાવી દઉં કે મૂઠિયા કેટલા સોફ્ટ થયા છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.